કેમ છો મિત્રો? મજામાં દશો બધાને માતાજી સુખી રાખે એવી આશા છે મારી. અને ભાઈ આજે સાંજે પડી ઉપર આવ્યો, મેં કીધું બ્લોગ બનાવી ભાઈ. નવરા શું કર્યું ભાઈ, ટ્યુશન અને નિશાળ બે પતી ગયું છે. લઈને આવ્યો તો ઉપર આવ્યો તો બેસવા, મેં કીધું બ્લોગ બનાવી કાંઈક નવરા કરવી. ઉપર છે એકદમ મસ્ત પવન આવે છે, એટલે મેં કીધું ઉપર બેઠી અને બ્લોગ બનાવીશ ભાઈ. બહુ મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન અત્યારે દાળ, બાકી આખો દી તડકો હોય છે. બાકી જિંદગીમાં હવે બહુ હાર્ડવર્કિંગ આવે એવું મને લાગે. લેશન ટ્યુશન છકડાવાળાને અત્યારે દઉં હતું બેકારો કરવા. બાકી અમારી જિંદગી તો હમણાં ચાલી રહી છે. આજે બ્લોગ બનાવી અને આજે ભાઈ નાઇટમાં હું બહાર નીકળીને પછી આપણે બ્લોગ બનાવી. ટોપિક જતો નથી બ્લોગ તો એમ થાય કે હું બનાવું એમ આખો દી. અત્યારે જો બોરિંગ લાઈફ છે, અત્યારે બેઠો હું એમ થાય શું કરું એટલે. બાકી આગળ જોઈશું શું પ્લાન છે, શું કાંક આપણે પ્રમાણે કરીએ આગળ. અને ભાઈ એક રિલેટિવ છે આપણા, એને કોમેન્ટ કરી કે હોમ ટૂર આપો. ભાઈ હોમ ટૂર આપી દઉં, એના માટે સબસ્ક્રાઈબર થાય 500 પછી આપીશ. અત્યારે ભાઈ મારું હોમ ટૂર કોણ જોઈએ તારે સિવાય, એટલે ભાઈ 500 સબસ્ક્રાઈબર થાય ને પછી આપણે હોમ ટૂર આપશું. બાકી હોમ તો આપણું મસ્ત છે એમ, પણ 500 સબસ્ક્રાઈબર થાય ને પછી આપશું આપણે હોમ ટૂર આખું. 500 સબસ્ક્રાઈબર થવા દો પછી, અત્યારે નહીં. અત્યારે તો ભાઈ માહોલ આવો છે અમારા ઘર બાજુનો, મસ્ત કાંઈ ના ઘટે. તો મિત્રો મસ્ત મજામાં થઈ ગયું છે બીજો દિવસના આપણે કપડાં પહેરી લીધા છે સ્કૂલના, કારણ કે સ્કૂલ જાય અને આપણો કાંઈ ઉધાર નથી, એટલે જવું પડશે. અત્યારે લગભગ 10:30 જેવું થવા આવ્યું છે. 4:30 આપણે ઘરે આવીશું, પછી 5 વાગે આપણે ટ્યુશને જઈશું અને ટ્યુશનેથી 6:30 ઘરે આવીશું, એટલે 10 થી 6:30 લગી આપણે નવરા જ નહીં. તોય પણ તમને બ્લોગ બતાવતો રહીશ. સ્કૂલે ફોન નથી લઈ જતો, ટ્યુશનમાં ફોન લઈ જાઉં પણ ત્યાં કાંઈ શૂટ થાય નહીં, કારણ કે ખબર તો છે ત્યાં થોડું કરાય યાર ભણવા કરીને. તો તમને બતાવીશ જો બતાવવાનો મોકો મળે છે તો. ઓકે અત્યારે કાંઈક ખાસ પ્લાન છે ને, મેં કીધું એકાદો સીન લઈ લઉં પછી જોઈશ 6:30 પછી આપણો શું પ્લાન છે. કાંઈક બહાર જવાનું થાય તો મજા આવી જાય. બાકી ઘરે ને ઘરે બ્લોગ બનાવશું આપણે. તો મિત્રો ફાઇનલી આપણે હે ને પાર્થભાઈનો આપણે ફોન લઈ લીધો છે અને એમાં જ આપણે બ્લોગિંગ કરવી છે. તો જો હવે ટ્યુશનથી આવી ગયા છે. મેં ટ્યુશનમાં 1 લાખની વસ્તુ લઈને આવી છે, એટલે માતાજી કેટલી એક આ ની એકમાં ઉતરે છે ઈ, એટલે ભાઈ ફૂલ ગરીબી ઓન ટોપ. તો મિત્રો અત્યારે આપણે ટ્યુશન ગયા હતા, ટ્યુશનથી આવી ગયા ઘરે અને જો પાછા ફ્લેક્સિંગ ઓન ટોપ હોય, ફ્લેક્સિંગ ઓન. તો મિત્રો મેં ટ્યુશનમાં 8 લાખની વસ્તુ લઈને આવી છે. એકમાં શૂટ થાય છે, એક આ અને એક તાના ખિસ્સામાં છે 15. એ લગભગ નથી આવી, ઘરે મૂકીને આવે છે અને બોલવા શું જાય છે એટલે ઘરે પડ્યો તો આપણે ખોટું થોડું બોલ્યું. કેટલા કહેવાય 15 પ્રો છે. તો ભાઈ વાત જ થાય એમને મારી કરતા ઊંચું વાતાવરણ બતાય એકવાર લુક એટ ધીસ. જો ભાઈ આવું કઈક વાતાવરણ છે ને કાંઈ ઘટે જ નહીં. ફોન બતાય માયલા કોનું નજર લાગી જાય છે બધું દેખાડવામાં. કોનું ચાંદી ભાઈ ફોન હાલ મારી છે એમ જઈ નાનો હે નાનો નાની આ પીડા આપા આવો પીડા આપા. તો ભાઈ ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયો છું ને એકવાર ભાઈ ઉપર વેધર જોયું ને ભાઈ જોવું એકવાર આવું કાંક વેધર છે ભાઈ જોવું. એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે પણ આવતો નથી યાર. જસ્ટ હજી ટ્યુશન માંથી આવ્યા છીએ ભાઈ, નવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવી જાય તો સારું. એમ આપણી ઉપર તો કઈ નથી પણ ઓલપાની સાઈડ વરસાદ હોય એવું મને લાગે છે. કદાચ ભાવનગર બાજુ હોય તો, કારણ કે ઓલપાની સાઈડ ભાવનગર આવેલું છે ને એટલે કઈ નક્કી ના કહેવાય ભાઈ વરસાદ આવ્યો તેમ ન આવે. કળિયુગ છે ભાઈ, ગમે થાય અહીંયા કઈ ટેન્શન ન લેવાનું હોય. તો ભાઈ ઘરે આવી ગયો છું અને ભાઈ અત્યારે ભાઈ હું ખબર વાતાવરણમાં શું ચેન્જ થઈ ગયું. જો ભાઈ બહુ ખતરનાક ભયંકર વાતાવરણ પકડી લીધું છે અને વરસાદ છાંટા ચાલુ થઈ ગયા ધીમે ધીમે. તો અત્યારે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. વરસાદ ચાલુ થઈ ગયો અરે કાંઈ આવી જાય ને તો કામ પતી જાય. તો મિત્રો ફાઇનલી આપણે બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસના અને વરસાદના અમે જઈએ છીએ ટ્યુશનમાં. જો ભાઈ આ શીખાવની ગાડી આપી છે પણ માતાજી એને સુખી રાખે. આગળ જો બે જાય છે આ બધા યાર શીખાવ માણસને આપણે તો ભટકાડવાના છે. આ ગાય આગળ એ નો હવે થોડું શીખી ગયો ટ્યુશનમાં મેં ભણતર તો અમારું જ છે. હે હું કે છોકરા પકડવા વાળા
મસ્ત મોસમ છે ભાઈ. અને ભાઈ બધું કામકાજ પતાવીને ટ્યુશન બુશન પતાવીને બધું કામ કરી નાખ્યું છે. અને હવે ભાઈ ઘરે બી આવ્યો. અને મેન મુદ્દાની વાત કે કાલે શનિવાર છે, કાલે સવારની સ્કૂલ હશે અને બપોરે વહી આવશું. બપોરથી 2 દિવસ આપણે રજા હશે, શનિ અને રવિવારે આપણે બહાર જવાનો પ્લાન છે, કદાચ સક્સેસ થાય તો માતાજીની દયા તો જોઈ છે બહાર જવું છે. અને બીજું કઈ કહી ના શકાય હું પ્લાન હોય અત્યારે ભાઈ. જો અમે જિંદગી આવી જ છે ભાઈ, તમે બોરિંગ થઈ જાવ કારણ કે ઘરેથી ટ્યુશનથી ઘરે અત્યારે રખડીને આવ્યો ને બ્લોગ બનાવવાનું બોલાઈ ગયો યાર. ભૂલાઈ જાય છે યાર. બ્લોગ ડેલી કરતા હોય ને બોલાય નહીં, પણ અમે આમ બહાર નીકળે એમ થાય રખડવા નીકળે આમ કાંઈ મગજમાં જ ન રહે બ્લોગ બનાવવાનું. હવે તમારો ભાઈ મસ્ત વ્લોગ બનાવશે, જોઈ લેજો. કાલ આખો વ્લોગ જોજો. કાલ આપણે કાંઈક અલગ જ કરવાનું છે, વિડીયો બનાવવાના છે. ફૂલ બાકાજી ગીત બોલાવવાનું થાય છે, જોઈ લેજો. અત્યારે ભાઈ વાગી ગયા છે લગભગ 11:30 જેવું થયું છે ને ભાઈ. વ્લોગનો છે 4થો દિવસ. 1 સેકન્ડ કેમેરા લૂછી નાખ બગડે થોડોક. અને ભાઈ અત્યારે થોડોક બહાર આવ્યો છું હું. અત્યારે ઘરથી થોડો આગો છું. આ વ્લોગ ભાઈ આને પૂરો થશે. હમણાં આપણે આટો મારતા જઈએ. મસ્ત વેધર છે ભાઈ, જો વાદળા જેવું વેધર છે ને, મસ્ત વેધર છે. હમણાં આપણે મંદિર સાઈડથી આટો મારતા જઈએ ઘરે. આજ શનિવાર છે, બહુ રજા છે, એટલે બ્લોગ બનાવવાનો છે. આજ બંધ કરીને આપણે બીજો ચાલુ કરવાનો છે, જોઈ લેજો. મજા જ આવશે. અને કાલે રવિવારનો બ્લોગ આવશે, જોઈ લેજો. કાલે આપણે થોડુંક બહાર જવાનું છે, ફાઇનલ થઈ ગયું છે મારા અંદાજિત. તો વાંધો નહીં, હાલો બને રહેજો. આપણે એકવાર વેધર ચેક કરો. મસ્ત વેધર છે ભાઈ, મજા આવે છે ટૂંકમાં. આજ ઘણો અલગ જ દીવો એવું લાગે શનિ રવિમાં, મજા દેવા કરે. ન્યૂ કવર લાવવું છે, આ કવરમાં જામતી નથી બરોબર. તો મિત્રો અત્યારે ભાઈ હું ઝાડવા હેઠળ ભાઈ આવું છું. મસ્ત થયો છે ભાઈ, રોડનો કાંઠો છે, બેઠો છું મસ્ત મજાનું લોકેશન. મજા આવે છે ટૂંકમાં. અહીંયા ઠંડો પવન છે, બેહું ભાઈ. એટલા દી પછી આપણે આવી જગ્યાએ આવ્યા છીએ, શાંતિ હોય એવી જગ્યાએ. માતાજી ભંગા રાખે. હું કામથી આવું છું, કામ પતી જાય ભાઈ આપણે જવું છું. તો ભાઈ આપણી સવારી નીકળી ગઈ છે મજાની. જો ભાઈ મજા આવે એવું છે ભાઈ લોકેશન. મંદિર ઓલપાની સાઈડ છે ભાઈ, બન્યા રહેજો આપણી સાથે. તો ભાઈ ફરી પાછું આવી ગયા છીએ ઘરે. અને ભાઈ તમને મંદિર ન બતાવી ગયો કારણ કે એમાં એવું થયું એવું કે હું ઘરે આવતો હતો ને, એક દાદીમાં મળ્યા. અને કે બટા ઘરે ઉતારી દો ને. મેં કીધું આ તડકો હે. મેં કીધું તડકો હે. મેં કીધું ક્યાં ના પાડવી. અને ભાઈ એ કીધું વાંધો ને હાલો ને. મેં કીધું ઉતારી જાઓ. પછી એ દાદી બેઠા ને મેં કીધું બ્લોગ બનાવવાનું નથી. મારો પ્લાન મસ્ત હતો ભાઈ, મંદિરે જવાનો બ્લોગ બનાવવાનો. અને મારે ઉતાવળે થોડીક જ. મેં હાલો ભાઈ ઘરે મૂકી દો બીજું, કેમ કે મેં અનુભવ લીધેલો છે ભાઈ. મારે એવું દિવસો આવેલા છે કે હું ઊભો હોઉં કોઈ ગાડી ઊભી નથી રાખતું. એવા દિવસો મેં જોયેલા છે, એટલે મેં ઊભી રાખી દીધી. એમને જોઈને મેં કીધું હાલો મૂકી દો બીજું તો શું કે આગળ નહોતું અહીંયા હતું. એટલે મેં કીધું મૂકી દો. એટલે જિંદગીમાં આપણે પ્લાનિંગ કરવી નહીં, શક્ય નથી થાય જ તે. કારણ શું થઈ જાય એનું કાંઈ નક્કી નથી, એટલે પ્લાનિંગ ન કરવું બહુ. તો ભાઈ કહે છે ને કે ભાઈ ધાર્યું એ થાય જ. ફરી પાછું મારે આવવાનું થયું ને મંદિરે જ હું આવ્યો. જો ભાઈ આવું મંદિર છે, એમાં જો એન્ટ્રેન્સ આટલી ભાઈ શું ખૂબસૂરત છે. બાજુમાં અત્યારે પાણી આવ્યું છે. અને ભાઈ જો ખૂબસૂરત એકદમ મસ્ત માહોલ છે. ઉપર બહુ જવાનું છે અહીંથી. જો આ મંદિર છે, દેખાશે. તમને ઊભી રાખીને બતાવજો. એક નંબર જ છે, મસ્ત મંદિર છે અમારું. એકવાર આવો વિઝિટ મારો તો તમને ખ્યાલ આવે અમારા ગઢપુરનું મંદિર કેવું છે. બહુ મજા આવે એવું છે ભાઈ. જો એકદમ શાંતિ, કોઈ ન હોય ભાઈ. આ એન્ટ્રન્સ છે. આની ઉપર આમ જાય ને એટલે ત્યાંથી ખાંચો ચડવાના આવે. એ ચડી જાવ એટલે ટોપમાં વહી જાવ તમે. બહુ મજા આવે એવું. જો ભાઈ આ જે તમે ભાળો ને આની અંદર ભાઈ એલસીડી એટલે કે ઓલું આવે ને સ્ક્રીન ગોઠવેલી છે અંદર. તમને બધું ગરડાનો આખો ઇતિહાસ જાણવો નહીં. 3 કલાકનો શો છે. 3 કલાકનો શો તમે જોઈ નાખો ને એટલે તમને આખો ગરડાનો ઇતિહાસ ખબર પડી જાય. કોણ શું હતું, કયા ભગવાન ક્યાંથી આવ્યા હતા, શું લેવા આવ્યા હતા, બધું આખો ઇતિહાસ ખબર પડી જાય છે. મારે પાસે કામ હતું, હું આવ્યો ને તે ડાયરેક્ટ મેં કીધું આટો મારતો હતો એકવાર. જો ખૂબસૂરત જગ્યા છે ભાઈ, મસ્ત શાંતિનું કોઈ આવ્યો હોય ને તો અહીંયા અમે ઘણી વખત ફોટા પાડવા અહીંયા જ આવતા હોય છે. મસ્ત લોકેશન છે. જો ઝાડ પાડ એક નંબર વાતાવરણ છે. હજી મંદિર ઉપર એવું છે. અને એમાં એવું છે પહેલાં શો દેખાડે, પછી દાદા ખાચરની વાડી તમારે જોવા જવાની. બહુ મોટું મંદિર છે. ક્યારેક વિઝિટ મારજો, બહુ મજા આવશે તમને. અને બસ અહીંયા આવીને કહેજો વિડીયો જોઈને પછી મારું નામ દઈ દેજો ગમે આખા મંદિરમાં, તમને ઓળખે જ તે. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. આજના બ્લોગમાં તમને કંઈ મજા આવી નહીં છે. આજના ને તો 3-4 દિવસ હાલે છે. હવે આપણે નવો બ્લોગ ચાલુ કરવો. આ બ્લોગને આપણે અહીંયા સ્ટાર્ટ કરી દેવી, બંધ કરી દેવી.
મળી એક મસ્તના બ્લોગમાં. હમણાં જ મારે બીજો ચાલુ કરવો છે, તો મળી એક બીજા બ્લોગમાં. મજા આવી તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મજા જ આવી દેશે એમ તો થોડી ઘણી. પણ હવે તમને બધું પ્રોપર બતાવવાનું, કારણ કે આ હું કામમાં પગદોડીમાં બ્લોગ બનાવું ને એનો હરખો બને. સ્પેશિયલ બનાવવા જતા હોય તો એક એક વસ્તુ બનાવી ગઈ. હવે બને રહેજો, કાલે આપણે જવાનું છે બહાર, જોઈશી કેવી મજા આવે છે. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય બાય.